આજે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે એ વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે. તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાબત તેને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી. એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે, પણ હાલમાં એવું કંઈ હતું નહીં. પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો સ્ટેટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે. કેટલા સાહેબ ટીયર ગેસ છોડવાની ફરજ પડી છે? શું ના, હાલમાં તો અમારે કોઈ જાણ નથી થયેલી, ટીયર ગેસ છોડવાની ફરજ નથી થયેલી, પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાની લગતી એવી કોઈ બાબત નથી, પણ જ્યાં પૂરું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલ. કેટલા પોલીસ કર્મીઓને ઈજા થઈ? એવું કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાની થઈ હોય, બાકી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસ વાળાને થયેલી નથી. હાલ પરિસ્થિતિ શાંત છે. અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે, એની સાથે મારી બધાને શાંત રહેવા માટેની અપીલ મેં કરેલી છે. પથ્થરમારો થયો એ કોઈ ઘટના? પથ્થરમારામાં તો એ લોકો જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજન ગાડી, એમાં પથ્થરમારો થયેલો. તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી.